ભરૂચ એલસીબી પોલીસને મળી મોટી સફળતા। અંકલેશ્વરમાંથી લોખંડના સળિયાના શંકાસ્પદ જથ્થા સાથે 5 ઇસમોની અટકાયત કરી 23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ચૌધરી કોમ્પ્યુટરાઇઝ વે બ્રિજ નજીક ટ્રકમાં લઈ જવાતા શંકાસ્પદ લોખંડના સળિયાના જથ્થા સાથે 5 ઇસમોને 23,84,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર MH18 BG 5566માં લોખંડના સળિયા ભરી સાળંગપુરથી રાજપીપળા ચોકડી નજીક આવનાર છે। જે ટ્રક રાજપીપળા ચોકડી સ્થિત ચૌધરી કોમ્પ્યુટરાઇઝ વે બ્રિજ નજીક ઊભો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી ટ્રકને પકડી તેમાં તપાસ કરતા લોખંડના સળિયા મળી આવ્યા હતા। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સળિયા અંગે મધ્યપ્રદેશના યશવંત સીતારામ આવસે, અંતરંગસિંહ નરગામે બિલાલા અને રામનિવાસ રામનારાયણ ગૌતમ તેમજ મનદીપસિંહ વિક્રમસિંહ રાજપૂત અનસ ઇદ્રીસ કુરેશીની પૂછપરછ કરતા પાંચેય ઇસમોને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે અનસ ઇદ્રીસ કુરેશીની વધુ પૂછપરછ કરતા આ જથ્થો મનદીપસિંહે આપ્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે પાંચેય ઇસમોની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી 9,265 કિલો સળિયાનો જથ્થો તેમજ ટ્રક મળી કુલ 23,84,000 મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર જીઆઈસી પોલીસને સોંપી આગળની વધુ કાયદાકીય તપાસ અંકલેશ્વર જીઆઈસી પોલીસ કરી રહી છે।